કાંઈ નહીં. જો ઓલી પનિહારી હોય ગામડે જાતી ને કૂએ પાણી ભરવા અથવા નદીએ પાણી ભરવા જાતી તો હેલ લઈ અને માથે એક બીજીને ચડાવે. અને આપણી માવડીઓ આ એવી જબરી ઘરનું કામ કરતી હતી ને ત્યાં સુધી આ માવડીઓ, અને હજી ગામડામાં તો તમે કરો જ છો. એટલે એ કસરત, એ પરિશ્રમ, એનાથી કાયા મજબૂત થાય. ઘણીવાર તો સગર્ભાવસ્થામાં હોય, ખડ લેવા ગઈ હોય સીમમાં, વાડીને મોટી ગાહડી કરે અને ગાહડીને બરાબર બાંધી પછી ચડાવવા વાળું કોઈ ન હોય. પછી એ જબરી માવડિયું, એ જબરી જોગમાયાઓ, કોઈ ચડાવવા વાળું ન હોય તો એ ગાહડીને લઈ આમ પોતે એવી રીતે બેહે, પછી પોતાના આમ ગોઠણની માથે રાખે, પેલા ન્યા ચડાવે, પછી પાછું બળ કરી અને છેવટે પોતાની માથે ચડાવીને રહે. હાવ સાચું કહેજો, આવા એકલા ગાહડી કેટલાય ચડાવી છે, કેટલી માવડી હોય. હાથ ઊંચા કરો તો એકલા જોયું કેટલા હાથ. આવું શહેરમાં હાથ ઊંચા થાય જ નહીં, સવાલ જ નથી. કારણ કે કસરત ગઈ, એ જે પરિશ્રમ વાળું જીવન હતું એ ગયું. પછી હેલ ભરીને આવે એટલે હાંડો ચડાવે, હાંડાની માથે પાછો ઘડો, અને હેલ ભરીને આવતી હોય. ઘણી વાર તો એવી જબરી હોય માવડિયું કે ત્રીજો પાછો આમ કમરમાં લઈને ત્રણ ભરીને આવતી હોય. અને પાછી એક પાણી ભરવા જાતી હોય, આ પાણી ભરીને આવતી હોય. બે ગામની હેરીમાં મળે તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી વાતો કરીને થોડી વાર એ 2 મિનિટ વાતવે ચડે. વાતો કરતી જાતી હોય, હસતી જાતી હોય, હેલને પકડી ન હોય, લટકા મટકાઈ કરતી હોય, હાથ લાંબા ટૂંકા કરતી હોય, હસતી જાતી હોય, વાતો કરતી હોય, પણ હેલ પડે નહીં. હેલને પકડવી ન પડે અને હેલ પડે નહીં. કેમ? એક સંતુલન, એનું મન ઓલામાં એવી રીતનું છે કે વાતું ચીતું કરે તો મન ક્યાંક ને ક્યાંક ઓલું બેલેન્સ સાધી લે છે, સંતુલન સાધી લે, હેલ પડે નહીં. બસ એમ જ કંઈક એવું સંતુલન સાધી લેવું જોઈએ, કંઈક એવો તાર જોડાઈ જવો જોઈએ પરમાત્મા સાથે કે આપણે આપણું કામ કરીએ પણ આપણું મન પરમાત્મામાં રહે. તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર. ભગવાન કહે છે મારું અનુસ્મરણ, પ્રભુનું સ્મરણ રહે. તો 2 વસ્તુ ભૂલી જજો. સદગુરુએ કહ્યું પોતાના શિષ્યોને 2 વસ્તુને ભૂલી જાઓ અને 2 વસ્તુને યાદ રાખો. યાદ રાખો, એક ભગવાનને, અને બીજું કે એક ને એક દિવસ મરવાનું છે અને મરીશું ત્યારે કાંઈ સાથે નહીં આવે. માટે આ બખેડા બધા બંધ કરો. જે રૂપિયા માટે થઈને તમે કોકના ગળા કાપો છો, છેતરામણી કરો છો, ખોટા કામ કરો છો, ભેળસેળ કરો છો, એ બધું આઈના પડ્યું રહી જશે અને કર્મ સાથે આવવાના છે. એમાં સાવધાન, કર્મ કરતી વખતે સાવધાન. તો નારાયણ મોત કોર દૂજો શ્રી ભગવાન. એક મૃત્યુને યાદ રાખો અને બીજું ભગવાનને યાદ રાખો. અને 2 વસ્તુ ભૂલી જાઓ, અપની નેકી और दूसरों की बदी. अपनी नेकी को भूल जाओ. નેકી એટલે ભલાઈ. તમે જે ભલા કામ કર્યા હોય ને, સારા કામ કર્યા હોય, પુણ્યના કામ કર્યા હોય, એ કરી લીધા પછી બહુ યાદ નહીં રાખવાના, એના ઢંઢેરો નહીં પીટવાના કે આ ભગાને ત્યાં મેળ્યું છે એ આપણે લીધે. મેં એને એ વખતે જો મદદ ન કરી હોત ને તો ભગો આજે ભીખ માગતો હોત. એ મુંબઈ પોગાડ્યો આપણે, લાઈને ચડાવ્યો આપણે, સલાહ આપી આપણે. આજે ભગો જે કંઈ છે એ આપણે કારણે. ભાઈ તું રહેવા દે, એ ભગો કે એ બરાબર કે હું જે કંઈ કાંઈ છું એ કાકાને કારણે, આ કાકાના મારા ઉપર ઉપકાર છે. ભગો કે બરાબર. નેકી કર और दरिया में डाल.
એવું કહે છે હિન્દીમાં. નેકી કર ઓર દરિયા મેં ડાલ. કંઈ સારા કામ કર્યા હોય, કંઈ ઉપકારના કામ કર્યા હોય તો ભૂલી જવાનું, દઈને ભૂલી જવાનું. અપની નેકી, તમે જે કર્યા હોય પુણ્યના કામ તો ભૂલી જાઓ, और दूसरों की बदी को भूल जाओ. બીજાની બદી, બીજાની ખરાબી, બીજાના દોષ, બીજાની ભૂલ, આ બધું ભૂલી જાઓ. એને હું યાદ રાખવાનું? તો સંતે કહ્યું મરતા મરતા, શરીર છોડતા પહેલા અંતિમ ઉપદેશમાં કે આ બે વસ્તુ યાદ રાખો, બે વસ્તુ ભૂલી જાઓ. તો પરમાત્મા એ સૌના સુહૃદ છે. ભાગવત કહે છે સુહૃદ સર્વદેહી નામ. સંતો પણ સુહૃદ છે. તમારો સદગુરુ, તમે જેની સાથે જોડાયેલા હોય એ સંત ક્યારેક તમારા ઉપર ગુસ્સો કરે, તમારા ઉપર ગુસ્સો કરે, પણ કોઈ દિવસ તમારાથી દ્વેષ નહીં કરે. સદગુરુ કોઈ દી દ્વેષ ન કરે, ક્રોધ કરે. જે ક્રોધ દ્વેષમાંથી ઉત્પન્ન થયો છે એ તમારું બગાડશે, અને જે ક્રોધ પ્રેમને કારણે થયો છે એ તમારું સુધારશે. મા બાપ પણ ક્રોધ કરે સંતાન માટે. કંઈક સંતાન ખોટું કરે તો મા બાપ ક્રોધ કરે, એનો કાન પકડે, એને ઠપકો આપે. એમ સદગુરુ પણ ક્રોધ કરે, એને ઠપકો આપે. કારણ કે સદગુરુને પ્રેમ છે, સદગુરુને તમારી ચિંતા છે, માતા પિતાને તમારી ચિંતા છે, એટલે ક્રોધ કરે છે, એટલે ઠપકો આપે છે, એટલે કંઈક કહેવા જેવું હોય તમને કહે છે. એ ગુસ્સામાં આવીને તમને કંઈક કહે એનો મતલબ એમ નથી કે તમને નફરત કરે છે, એ તમારીથી વેર કરે છે, એવું નહીં. તમારા ભલા માટે, આપણા ભલા માટે. અને એટલા માટે સંતનો ક્રોધ, ભગવાનનો ક્રોધ, અરે ભગવાને ક્રોધ કરે. અને ત્યારે ભાગવતમાં લખ્યું છે ક્રોધોપિ તેનુગ્રહમેવ સંમતઃ. હે પ્રભો, આપનો ક્રોધ પણ અનુગ્રહનો જ એક પ્રકાર છે, એ અનુગ્રહનું જ એક સ્વરૂપ છે. નરસિંહ ભગવાને ક્રોધ કર્યો, હિરણ્યકશિપુને માર્યો. ભગવાન રામ, એણે ક્રોધ કર્યો, રાવણને માર્યો. નહીં તો રામ સ્વભાવથી અને સ્વરૂપથી શાંત છે. તુલસીદાસજીએ પ્રણામ કર્યા છે રામજીને વંદના પ્રકરણમાં, મંગલાચરણમાં, રામચરિતમાનસમાં, દરેક કાંડના પ્રારંભે મંગલાચરણ છે. શાંતમ શાશ્વતમપ્રમેયમનઘમ નિર્વાણ શાંતિપ્રદમ બ્રહ્મા શંભુ ફણીન્દ્ર સેવ્ય મનીષમ વેદાંત વેદ્યમ વિભુમ. શાંતમ, ભગવાન નારાયણની આપણે સ્તુતિ કરીએ છીએ ત્યારે ગાઈએ છીએ શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ. શાંતાકારમ, ભગવાન સ્વરૂપથી શાંત છે. સાધુ સંતોનું સ્વરૂપ શાંત છે, અને આવા શાંતનો ક્રોધ કલ્યાણકારી હોય. સદગુરુ પ્રેમનો ભરેલો, પરમાત્મા પ્રેમાર્ણવ છે, એનો ક્રોધ કલ્યાણકારી છે. આમ તો ક્રોધ કરે નહીં, અને જો કરે તો એ કલ્યાણકારી છે. તુલસીદાસજી લખે છે નિર્બાન દાયક ક્રોધ જાકર ભક્તિ અબ સહી બસ કરી. જેનો ક્રોધ